મુસ્લિમ દાદા પણ આપણી ભવાઈ જોવા અહીંયા આવે છે. દાદા પણ પહેલી વાર જ જોવા આવ્યા છે. દાદા જોવાની મજા કેવી હાથી બહુ મજા આવે ને જોવાની. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ ઘરેથી અને આજે છે 5મું નોરતું અને અમારા અહીંયા ભવાઈ રમે છે. તો આજે અમે 5મું નોરતું છે તો આજે હું જવાનો છું ભવાઈ જોવા. તો મેં વિચાર કર્યો કે મેં તમને પણ સાથે સાથે દેખાડું કે અમારે ત્યાં અહીંયા ભવાઈ કેવું રમે છે. એક કોમેન્ટ કરી દેજો તમારે ત્યાં કોઈ ભવાઈ રમે છે, કોણ કોણ તમે કોઈ દિવસ જોવા ગયેલા છો ભવાઈ, એક કોમેન્ટ કરી દેજો. અને એ ભવાઈ ચાલુ થવાની છે. અત્યારે તો વાગ્યા છે 7:45 પણ ભવાઈની ચાલુ થવાનું છે 10 સાડા 10. તો ત્યારે હું જવાનો છું. ને અત્યારે તો જોવો ને કે સિટીમાં તો કોઈ લગભગ કોઈ રમતું જ નથી, ગામડાઓમાં જ રમે છે. અને એ પણ અમુક ગામડાઓમાં. હવે જઈશું આપણે ભવાઈ જોવા અને અત્યારે વાગી ગયા છે 10. તો આપણે 10 સાડા 10નો ટાઈમ છે. તો ચાલો આપણે હવે જઈએ. ચાલો મિત્રો, હવે જઈશું આપણે ભવાઈ જોવા અને ઘરેથી જઈએ છીએ. અને તમે જોઈ શકો અમારા મમ્મીએ ધનવેલ વાવી હતી અને એના પાંદડા તમે જુઓ ખાલી. જો મોટા નાગરવેલના પાંદડા હોય ને એવા મોટા તો પાંદડા છે આના. એટલે ધનવેલ પણ બહુ મોટી થઈ ગઈ છે, એટલે અમારું પણ થોડુંક ધન આગળ વધશે એવું લાગે છે. અચ્છા, હા, અમારા ભાઈએ ગાડી કાઢી છે, અંધારાનું દેખાતું નથી. જોજે એલા પાડતો નહીં. આપણે ટીયાને ગાડી આંખો આપી દીધી છે. ટીયા હરખી આંખ જોવો તો ક્યાંય પાડ્યો ને તારું આવી બન્યું છે. અરે નો પાડો તમે. ચાલો હવે જઈશું. જોજે એ ગયા. આમ તું આગળ ધ્યાન રાખ ને, તારા સામું નથી જોવું. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. તો નીકળી ગયા છે અમે ઘરેથી. જોઈ શકો અત્યારે તો અંધારું છે, કોઈ તમને દેખાય છે નહીં, અંધારું છે. એટલે ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે જ્યાં ભવાઈ રમે છે ત્યાં આપણે આવી ગયા. ભવાઈ જોવા અને અમારા કાકા મળી ગયા છે, અમારા અશ્વિન કાકા મળી ગયા છે. અને હું તમને એક વાત કહેવા માંગુ છું કે અહીંયા તમે જુઓ ને તો આપણે મુસ્લિમ દાદા પણ આપણી ભવાઈ જોવા અહીંયા આવે છે. એ બહુ મોટી વાત કહેવાય. એમ તમે જુઓ એમને પણ કેટલો રસ છે એમ જોવાનો. તો આપણને તો હોવો જ જોઈએ એમ. અને આપણી તો આ જૂની પરંપરા કહેવાય કે ગામડાની પરંપરા કે આપણે ભવાઈ જોવી અને ભવાઈ રમે જોવી. એ બહુ આમ જોવા જેવું હોય. તમે જૂના માણસો હોય છે તો એને ખબર જ હશે કે ભવાઈ કેવી રમતા હોય, કેવી જોવાની મજા આવે. ગાડી સાઈડમાં મેકી દીધી કે ભાઈ હવે તો આપણે વ્યવસ્થિત જોવા જવું પડશે એમ. આપણી માટે આ ગર્વની વાત કહેવાય કે આપણા જો મુસ્લિમ લોકો છે પણ એ પણ આપણને જો ભવાઈ જોવા આવતા હોય તો આપણે તો જવું જ જોઈએ. શું કેવું આપણે અશ્વિન કાકા, જવું જોઈએ કે નહીં? તો તમે જોઈ શકો છો આપણે કેશવનગરમાં જે હું તમને કહેતો હતો હનુમાન દાદાનું મંદિર છે એ અહીંયા છે. અને અહીંયા તે આપણે નાટક અને ભવાઈ રમાય છે. તો ચાલો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઉં. અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે ભવાઈ જોઈએ હવે. જો બધા બેસી ગયા છે જોવા જેવા. હા એ ગયા. જો ભાઈ આ ભવાઈ કહેવાય. જો ભાઈ તમે સિટીમાં તમને આવું ક્યાંય ભવાઈ જોવા નહીં મળતી હોય અમારા ગામડા સિવાય. ભાઈ ગામડાની મોજ જ અલગ છે. બોલી ગયા હા. દાદા પણ પહેલી વાર જ જોવા આવ્યા છે. દાદા જોવાની મજા કેવી હાથી બહુ મજા આવે ને જોવાની. આપણે જોવા આવવું જોઈએ ને ભવાઈ આવવું જોઈએ ને. જોવો તમે દાદાને પણ મોજ આવી જાય છે કે જોવી જોઈએ ભવાઈ એમ. મિત્રો તમે જોવા કેટલા લોકો જોવા આવે છે. ગોળ દાદા દક્ષિણા લેવા આવી ગયા છે. હાલો ગોળ દાદા દક્ષિણા હાલો. થોડુંક અમારા ગાઈડ ને કહી દો કે ભવાઈ જોવા આવવું જોઈએ એમ. આવવું જોઈએ. હા તે
આવ્યા ભવાઈ જોવા, પણ અમે અમારા કાકા મેચ જોવા બેસી ગયા તો અમને મેચમાં રસ લાગી ગયો અને મેચ જામે એવી કટોકટની મેચ છે. અરે હું કોણ બોજમાં ડુંગર ને ગાંડી ઘાતરાળ હો. હું કોણ શક્તિ પાટડી ધામા વાળ્યો. હું કોણ કાક્યા પાવાની ગઢની દેવી. તો તૈયાર થઈ જાવ લડવા માટે. હું કોણ આરાસુરની અંબા. રાચે તૈયાર થઈ જાય યુદ્ધ કરવા માટે. કેવું રાજાપરા વાળી ખોડિયા. આ તો આપણું નાટક કેશવનગરનું અને તમે જોઈ શકો છો અત્યારે પૂરું થઈ ગયું છે. તો બહુચરમાનું દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય બહુચરમાં લખી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.